ગુમ થનાર બાળકને ગણતરીના કલાકમાં શોધી કાઢી સહી સલામત તેના વાલી વારસને સોંપતી ભેસ્તાન પોલીસ ટીમ. પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સુરત શહેર નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈકાલ તારીખ 29/5/2024 રોજ જાહેરાત આપનાર સંતોષ ગંગાસાગર રાજભર ઉંમર વર્ષ 36 ધંધો નોકરી રહેઠાણ બી નંબર A2 ઘર નંબર 104 તિરુપતિ બાલાજી ટાઉનશીપ ઉન સુરત નાઓએ તેમનો પુત્ર ગણેશ સંતોષ રાજભર ઉંમર વર્ષ 12 નો ગઈકાલ રાતના 9 વાગ્યાના સુમારે તેમના ઘરેથી કોઈને કોઈ પણ કહ્યા વગર ચાલ્યો ગયેલ છે, જેની આજુબાજુમાં તથા સગા સંબંધીને ત્યાં પૂરતી શોધખોળ કરતા મળી આવેલ ના હોય, જે બાબતે અત્રેના ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા નાઇટ રાઉન્ડ પર સુપરવિઝન અધિકારી JPC ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ સાહેબ નાઓ અત્રે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નાઇટ રાઉન્ડ વિઝિટમાં આવેલ હોય જાહેરાત આપનારને રૂબરૂ સાંભળી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક નાઇટ રાઉન્ડમાં નીકળેલ સુપરવિઝન અધિકારી શ્રી DCP ઝોન 3 પિનાકિન પરમાર સાહેબ તથા ACP I ડિવિઝન NP ગોહિલ સાહેબ તથા ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર HM ગઢવી સાહેબ તથા સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SG ચૌહાણ તથા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર PK સોઢા નાઓને ગુમ થનાર બાળકને શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હતી, જે બનાવ અનુસંધાને ગુમ થનાર બાળ કિશોરને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફની તેમજ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સદર બનાવ બાબતે ગ્રુપ મેસેજ પાસ કરી ગુમ થનારનો ફોટો અલગ અલગ રાહદારીઓને બતાવી ગુમ થનાર બાળકની સોસાયટીની આજુબાજુમાં તથા શહેરી વિસ્તારમાં આશરે 55 જેટલા CCTV કેમેરા ચેક કરી ટેકનિકલ તેમજ હ્યુમન સોશિયલ આધારે તપાસ કરી ભેસ્તાન પોલીસ ટીમ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમના સંયુક્ત પ્રયાસથી ગુમ થનાર બાળક ગણેશ સંતોષ રાજભર ઉંમર વર્ષ 12 ગણતરીના કલાકમાં શોધી કાઢી સહી સલામત કબજો તેમના વાલી વારસને સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે.